આણંદ જિલ્લાની સાક્ષરનગરી વિદ્યાનગરમાં પથ્થરમારો. વિદ્યાનગરના હરિઓમનગર સ્મશાન પાસે એક જ કોમના બે અલગ જૂથો વચ્ચે થઈ જૂથ અથડામણ. આણંદ જિલ્લાના સાક્ષરનગરી વિદ્યાનગરમાં પથ્થરમારો. વિદ્યાનગરના હરિઓમનગર સ્મશાન પાસે એક જ કોમના બે અલગ જૂથો વચ્ચે થઈ જૂથ અથડામણ. માછી અને ભરવાડ બે જૂથો વચ્ચે યુવતીના પ્રેમ પ્રકરણને લઈ થઈ બબાલ. વાહનોને નુકસાની થતા 2 થી 3 લોકો ઘાયલ. લોકોને સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રકાશભાઈ ચિમનભાઈ માછી, પૂર્વ પ્રમુખ નગરપાલિકા છું. અને અહીં સીજીનગરની નીચે ધાર આગળ 2 જૂથ વચ્ચે ઝઘડો થયેલો. 3 જણાને મારતા હતા એ લોકો. એ દોડતા અહીં ઉપર આવ્યા અને હરિઓમનગરમાં જે પાણીની ટાંકી આગળ છે કૈલાસભૂમિ પાસે, ત્યાં આગળ 50 જણના ટોળા એક જણને 50 જણા થઈને ડાંગોને એવું મારે છે. એ માણસ બેભાન છે અને લોકોના સાધનોને નુકસાન કર્યા છે અને લોકોને સામે પથ્થરમારો બહુ કરેલો છે. શા માટે આ ઝઘડો થયો? હવે એ તો ધવલને કકરાટ થયો છે. એ ધવલ જ બતાવશે કે શા બાબતે કકરાટ થયો છે. કેટલા જણ ઘાયલ થયા? નુકસાન શું? ઘાયલ તો એક જ જણ થયું છે. અત્યારે નુકસાન તો બધાના લોકોના નિર્દોષ લોકોના બાઇકો બહુ તોડી કાઢ્યા છે. રિપોર્ટર વિનીત ટાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ.